તો આજે મહાભારતની 32મી વાર્તા ઇન્દ્રને કવચ કુંડળનું દાન. ગંધર્વરાજ ચિત્રસેન સાથેના યુદ્ધમાં કર્ણને પોતાનો જીવ બચાવીને નાસી જવું પડ્યું. તેમજ ભીમ અને અર્જુને દુર્યોધન અને નિરાણીઓને ચિત્રસેનના હાથમાંથી છોડાવ્યા. આ બનાવો પછી કર્ણ પાંડવોને વધુ ને વધુ ઈર્ષા કરવા લાગ્યો. એણે અર્જુનને યુદ્ધમાં હરાવવા માટે સૂર્યદેવની ઉગ્ર તપસ્યા શરૂ કરી. કર્ણની ઉગ્ર તપસ્યાથી ઇન્દ્રને અર્જુનની ચિંતા થવા લાગી, કારણ કે જન્મ સાથે જ પ્રાપ્ત થયેલા કવચ અને કુંડળોને લીધે કર્ણ અજેય બની ગયો હતો. તેથી એમણે કર્ણની પાસે જઈને એના કવચ અને કુંડળ માંગી લેવાનો નિર્ણય કર્યો. કર્ણ સૂર્યપુત્ર હતો. સૂર્યદેવને ઇન્દ્રની યુક્તિ વિશે ખબર પડી ગઈ. આથી સૂર્યદેવને કર્ણના પ્રાણની રક્ષા કરવાની ચિંતા થઈ. એમણે કર્ણને સપનામાં દર્શન આપીને એને ચેતવણી આપી, ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને તારા કવચ અને કુંડળનું દાન માંગવા માટે આવશે. તું તેનાથી સાવધ રહેજે. તારા કવચ કુંડળ અને દાનમાં આપીશ નહીં. કર્ણએ સૂર્યદેવને જવાબ આપ્યો, મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે મારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે પાછો નહીં જાય. મારી આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું મારા પ્રાણની આહુતિ પણ આપી શકું છું. કર્ણનો જવાબ સાંભળીને સૂર્યદેવ નિરાશ થઈ ગયા હતા. સવારે કર્ણ ગંગા કિનારે સૂર્ય પૂજા કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને એમની પાસે આવ્યા. સૂર્યને અર્ધ્ય આપીને કર્ણ પાછા ફરતા હતા ત્યારે આ બ્રાહ્મણ પર તેની નજર પડી. રાત્રે જોયેલા સપનાને લીધે તે બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રને એ ઓળખી ગયા હતા. એમણે સ્મિત કરીને બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્ર, આપને કેમ મારી પાસે આવવું પડ્યું? આપને મારી પાસેથી શું જોઈએ છે? બ્રાહ્મણના રૂપમાં રહેલા ઇન્દ્રએ દાનમાં કર્ણ પાસેથી તેના કવચ અને કુંડળની માંગણી કરી. કર્ણએ તરત જ છરા વડે એના શરીર પરથી કવચ અને કુંડળને અલગ કરીને ઇન્દ્રના હાથમાં મૂકી દીધા. આ કર્ણની દાનપ્રિયતા જોઈને ઇન્દ્ર તેનાથી બહુ જ પ્રભાવિત થઈ ગયા. એમણે કર્ણને કહ્યું, કર્ણ, મેં આજ સુધી તારા જેવી દાનેશ્વરી જોયા નથી. હું ઇન્દ્ર છું. તું મારી પાસેથી વ્રજ સિવાય બીજું કંઈ પણ માંગી શકે છે. કર્ણએ ઇન્દ્રને કહ્યું, તમે મને તમારી અમોઘ શક્તિ આપો, એ સિવાય બીજું મારે કંઈ જ નથી જોઈતું. ઇન્દ્રએ કર્ણને અમોઘ શક્તિ આપતા કહ્યું, તું જેની ઉપર આ શક્તિનો ઉપયોગ કરીશ તેનું ચોક્કસ મૃત્યુ થઈ જશે, પણ તું આ શક્તિનો ઉપયોગ ફક્ત એક જ વખત કરી શકીશ. પછી એ શક્તિ મારી પાસે પાછી આવી જશે. કર્ણને અમોઘ શક્તિ મળતા તે રાજી થઈ ગયો. એણે નક્કી કર્યું કે હું સમય આવે અર્જુન ઉપર જ આ અમોઘ શક્તિનો ઉપયોગ કરીશ. ઇન્દ્ર કર્ણને આશીર્વાદ આપીને વિદાય થયા. આ વાર્તા અહીં પૂરી થઈ છે. આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને આ વાર્તા બીજાને પણ મોકલજો. જય શ્રી કૃષ્ણ.